હાય રિશુ કે તો ગુડ મોર્નિંગ. મયુર શું ખાવાનું છે આજે બ્રેકફાસ્ટમાં? જો અમારા ઘરે સવારે તે શાક ને રોટલા બને. જો આ મમ્મીએ બનાવ્યું છે આખા રીંગણનું ભરેલું શાક ને નારે ચાય પીવા છે. મમ્મી જય સ્વામિનારાયણ. મમ્મી શરમ લાગશે વિડીયોમાં. જય સ્વામિનારાયણ. પછી જો આ બધો નાસ્તો. પૂરી તોય બનાવી ને ના ભાઈ પૂરી પછી આ ચેવડો મતલબ પાપડ વાળો બનાવ્યો છો. ખાખરા મસ્ત છે બધી જાતના. બપોર ખાઈશું. ખાખરા પીઝા બનાવું છું. હા એ બને હટ. એક રીંગણ નાખું બટા. અને અહીંયા છે ચીઝ ઢોસા, સાંભાર અને ચટણી સાથે છાશ મળે છે. મસાલા છાશ. મેં હમણાં સોડાની શોપ જોઈ પણ સોડાની શોપ બંધ છે. મેં કીધું આજે નહીં મળે. આપણે કાલ ગયા હતા આ બીજો ઢોસો આવી ગયો છે. આ કયો છે? સાદો ચલો અમે બધા આજે કરીએ છીએ નાસ્તો. સાંજે કેટલા વાગે નાસ્તો કરે? 10 વાગ્યા 9:15. 9:15 નાસ્તો કરવા આવ્યા સ્ટ્રીટ ફૂડ ખાવા. તો અહીંયા આવી ગયા છે ગરમા ગરમ ભજીયા. મરચાના છે, ટમેટા પૂરી છે. બતાવો ટમેટા પૂરી. ટમેટા પૂરી, સ્ટફ પૂરી. નાઈસ. ડુમ્મસ મળે એવી? રાઈસ છે. આ ડુમસ કેવું છે? ક્રિસ્પી મસ્ત. નડે એવું છે કે નથી નડે એવું? નડે ફ્રેશ હોય શાકભાજી તો છે, બીજું શું નડવાનું. મમ્મી કેવા છે ભજીયા? બહુ સારા મસ્ત છે. તો બધા આવજો સુરતમાં ખાવા ભજીયા ખાવા. મટુલી અહીંયા મટુલીના ભજીયા ખાવા આવજો. અને ઉપર મયુર લીંબુ નાખે. મયુર બીજા નડે એને શું કરવાનું? મરચાં થોડું નાખ્યું. એમ નાખ્યું કુંભણિયા છે. કુંભણિયા ઋષિ નથી ભણ્યા. ખાવાનું? હા આવ્યો ઋષિ. હાય ઋષિ. ઋષિ શું ખાય છે? મમ. અને આ આવી ગઈ છે અમારી ગ્રીન સેન્ડવિચ. યમી. સોસ હશે. તમે બેહો, હું લીંબુ લઈ જાઉં. મેં નાખ્યું. ગાઈસ તો અહીંયા છીએ બધા ડિનર કરવા માટે. મમ્મી, કૃષ્ણાબેન અને અમારો ટેણીઓ છે રમવા ગયો છે આ બાજુ. તો અહીંયા મળે છે ઢોસા, ચાઇનીઝ, કુંભણિયા, ભજીયા. કેવા ભજીયા મળે છે? સરસ. હમણાં મંગાવીએ આપણે કેવા મળે છે. અને બીજા બધા સ્ટોર છે. આજનો બ્રેકફાસ્ટ જલેબી, પાપડા, હમણાં કઢી, ભાખરી અને આ બધા અથાણાના મરચા. મયુર જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી જય સ્વામિનારાયણ. ચટણી જય સ્વામિનારાયણ કેમ? તો તમારે વિચારવાનું તમારે ખાવું કે નહીં. છે ને? આજનો બ્રેકફાસ્ટ કરવા શું છે આજે મેન્યુમાં છે ફાફડા ને કઢી ગરમ ગરમ. જલેબી વણેલા ફાફડા પેલા પાટિયામાં નથી કરતા એ ચપ્પુ કાઢી. જલેબી છે, તેલવાળી રોટલી, ચા. મયુરનું ફેવરિટ છે આજે તેલવાળી નાસ્તો રોટલી. તો હોય જ તે. મેં આવીને 2 દિવસ હાથ ખાધું હતું. તો અહીંયા મજા આવે છે ને રોજ ખાવાની. આટલી અરલી ભૂખ ન લાગે. અહીંયા ઊંઘ નથી આવતી. એ જોયું એટલી ઊંઘ નથી રાતે આવતી. મોડા આવતા હતા ને તોય હું આજે 7, 6:45 થયા ને તો મારા આંખ ખુલ્લી ગઈ. બપોરે ઊંઘ આવે છે, બપોર ટાઈમ ન હોય. હમ. સવારમાં ઊંઘ ઉડી જાય 3-4 વાગે. પછી શું કરવાનું? આ બધા ઉતાવળ. અને આ છે મારી પ્લેટ. ફાફડા, જલેબી અને મરચા. પ્યોર કાઠિયાવાડી લાઈવ બનાવે ઓર્ડર પર. બરાબર ને કાકા? રોટલા, ભાખરી, ભાખરી, ભરેલા રીંગણનું શાક લાઈવ તમે કહો ને ઓર્ડર પર બનાવી દે. જો અહીંયા પાછળ બને જ છે લાઈવ ભાખરી છે. ભાખરી બની છે.
ઓલા સુલાનો લો તો કદાચ આવે તો એટલો ધુમાડો કરતો આવે. ના આવે છે વાંધો નહીં. પ્રોપર ઘરનું છે, હાથેથી રોટલા ને એવું કરે છે. અને દેશી લાકડાનું શાક, લાકડા એટલે દેશી લાકડા યુઝ કરે છે એમ શાક બનાવવા માટે. ને બધામાં શાક બનાવો ત્યારે લાકડા યુઝ કરો ને. ના રે, ચૂલા પર શાક ને ચૂલા પર. ગેસ પર જ. ચૂલા પર ખાલી ભાખરી રોટલા એ બધું બને છે અને અહીંયા ઘી પણ ઘરનું. અને આ બાજુ બને છે બધી અલગ અલગ સબ્જી. જો કોઈને સુરતમાં દેશી ખાવું હોય તો શ્રીજી ઢાબા ડબોલી 4 રસ્તા પર આવી જવાનું. ડિનર માટે સ્પાઇસ પેટલ્સમાં ખાલી બોલવાની જરૂર નથી, ડોન્ટ વરી. જો મને કન્ટેન્ટ આપે છે મારી ભાભી. મસ્ત લોકેશન છે અહીંયા અને અહીંયા કિડ્સ માટે ગેમિંગ પણ છે. સુરતમાં હોટેલ છે સ્પાઇસ પેટલ્સ, તો જેને આવવું હોય એ લોકો અહીંયા આવી શકે છે. ગ્રીન હોટલ્સ. તો અમે અહીંયા આવી ગયા છીએ પંખવડા ખાવા માટે અડાજણ એરિયામાં. અને આ છે ઋષિ મારી સાથે. ઋષિ હાય કરો. ઋષુ જો માં હાય કરો. હાય. અને અહીંયા પાછળ જો મોટી લાઈન છે, તમને જો દેખાય ને તો એક બાજુ એક શોપમાં બહુ મોટી લાઈન છે, કારણ કે ત્યાં એ લોકો વેચે છે પોંક. અને આપણે અહીંયા શું ખાવાનું છે? પકોડા. કીધું ઋષુ હાય કહી દો બધાને. હાય. અને બીજી જગ્યા પર પોંક વેચાય છે, બાજુ વેચાય છે પોંક. અડાજણ BAPS મંદિર પાસે છે. મયુર પોંક નગરી સુરત. પોંક નગરીમાં આવ્યા છે. મસ્ત ગરમ ગરમ વડા આવી ગયા છે. જો ફોટો પાડ લઈ જાય. આપશે જાન પડી બાપુજી લેવા. શું કેવું તારે? કઈ નહીં, હું તો લાઈન છે સામે. 8 વર્ષ પછી ખાઉં છું. સામે લાઈન છે પણ એ ખાલી ત્યાં ખાલી પોંક મળે છે. ના વાંધો નહીં. જો અહીંયા છે ને એ લોકો પોંકના પેલા ચૂડીને પોંક કાઢે છે. નહીં, અહીંયા તો વાસણ ઉઠકે જ પોંક નથી કાઢતા. વનિતા વિશ્રામના મેળામાં જુઓ. એ રીશુ ડાન્સ કરો. ક્યાં આવ્યા આપણે મેળામાં? ડાન્સ કરો. ડિંદક 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 ડિંદક. કલક કલક દેસી
આવજો હો. ફરી છે મયુર પાડ દે ફોટો. હાય પરી. આ રોયલ મેલા લખેલું આવે એના ફોટો ઉતારે. હાર્યો મારા. હજુ કરો એમ કે છે, હજુ કરો એમ કે છે. હવે ન કરે બડા. બોલ બોલ લઈ દો હાલ. હાલો બોલ. મયુર શું શોપિંગ કરી? શોપિંગ કરી અમે રીસી હાટું. કેટલાની કેટલાની લીધી? 200 રૂપિયા, 200 $4. રૂપિયા. અહીંયા બધું મળે, $4. 200 રૂપિયા. જા ચકડોળ ઉપર ફરે છે મસ્ત. અહીંયા જ્વેલરી મળે જ બધી $5. મોટી બેગ ક્યાં મૂકી? તાર socks લેવા છે? ક્યાં છે સોરી? જોયા ત્યાં છે. તો હાલો તો. નીચે ક્યાં ગયું? આયરો આમાં. હાલ પપ્પા ના પાડે છે. હા. પહેર્યું છે ને એટલે. લેવું છે કદું? ડાય ડ્રેસ ના હાલે હું હવે પેલું છે સીકેનો પરફ્યુમ છે. કેટલાનો આ કાકા સિકેન? આનું છે પણ સીકેનો 500 ના 2. 500 ના 2. હું વાત કરો? આ વ્હાઈટ લંડન મસ્ત આવે મયુર બોયઝ માટે. આ કેટલાનો આવે? 500 કે? બધા 500 કે દો? છે મસ્ત પપ્પા. ફર્સ્ટ કોપી છે, ફર્સ્ટ કોપી પણ સ્મેલ સારી. આપણે લગાવવાનું કામ ને ભલે લોંગ લાસ્ટિંગ ના રહે. પછી આ છે મેજિક ટોવેલ. ના પછી અહીંયા છે ઇયરિંગ્સ. ચલો ચલો બુટ્ટી કા બાલ શું કહેવાય? પછી આવશું એમ શું કહેવાય? બુટીના બાલ અહીંયા થાય. ના શુગર શુગર. જો અહીંયા છે નાઇટ ડ્રેસ. આવું એક તો લેવાનું જ છે પણ પછી અત્યારે નહીં, અત્યારે ખાલી જુઓ ખાલી. એમાં નહીં ઓલ નામ દેવાનું પાછા દેવાનું મીઠામાં હો. હા હા. ઋષિ ક્યાં પહોંચ્યા આપણે જો? બાય કરો ઋષુ, બાય કરો. ઋષિ મેળામાં આવ્યા. ક્યાં આવ્યા આપણે? નથી નથી લખોટી વાળો. સરબત ખાલી સોડા. ગ્લાસ આપજો. એક ખાલી ગ્લાસ આપ દે ને.